સાંતલપુરના અગરિયાઓ ન્યાય માટે સતત બીજા દિવસે પણ આમરણાંત ઉપવાસ પર જોવા મળ્યા। પાટણ જિલ્લાના સાંતલપુરના અગરિયાઓ ન્યાય માટે બીજા દિવસે પણ આમરણ ઉપવાસ પર જોવા મળ્યા। અગરિયાઓનો આડેસર વન વિભાગની કચેરી બહાર ન્યાય માટે આમરણ ઉપવાસ યથાવત જોવા મળ્યો। વન વિભાગની કચેરીએ ન્યાય માટે મોટી સંખ્યામાં અગરિયાઓ તેમજ તેમના પરિવારજનો બેઠા ઉપવાસ પર સાંતલપુર રણ વિસ્તારમાં મીઠું પકવી હજારો અગરિયાઓ પોતાની આજીવિકા ચલાવે છે। પરંપરાગત અગરિયાઓને મીઠું પકવવા સાંતલપુર રણમાં પ્રવેશ ન અપાતા અગરિયાઓની અને તેમના પરિવારોની હાલત કફોડી બની છે। સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં મોટાભાગના પરંપરાગત અગરિયાઓના નામ નથી। સાંતલપુર રણમાં કંપનીઓને મીઠું પકવવા પ્રવેશ અપાઈ રહ્યો છે તો અગરિયાઓથી કેમ અન્યાય તેવું અગરિયાઓનું કહેવું છે। સત્વરે પરંપરાગત અગરિયાઓને સાંતલપુર રણમાં મીઠું પકવવા પ્રવેશ આપવા અગરિયાઓની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। મરિયમબેન સાંતલપુર તાલુકામાંથી બોલી છીએ। ગામ રાજુસરા અમે પ્રમ પેઢીથી અમે આ મીઠું પકવી છે, બરાબર। અને તે છતાં અમારું હજી લગી કોઈ નિર્ણય આવ્યું નથી। અને અમે આગરિયા તરીકે અમે ખેતી કરી અને આ રણની અમે ખેતી માની અને અમે રણ પકાવી છીએ। અમારા બાળ બચ્ચા લઈને અમે અહીંયા જાય છીએ। અમારો કોઈ નિર્ણય હજી આવ્યો નથી। અમારો નિર્ણય કાંઈક કરો તો 1.5 વર્ષ થયા અમને આવી રીતે અમે હેરાન થઈએ। અમે આ રણમાં હતા ત્યારે અમને આવી રીતે હેરાનમાં અમારા મીઠું પક્યું ન પક્યું વળી અમને હેરાન કરી અને વળીને અમારે આ તારીખ આવી તો એ તારીખથી અમને કોઈ હજી નિર્ણય નથી આવ્યો। અમને ક્યાંય જવા દીધા નથી। બીજાના નામ આવે તો અમારું નામ કેમ નથી? અમે ગરીબ લોકો જ અમે સહીએ જે સહીએ અમે રણની અંદર। તો અમે ન્યાય માંગીએ છીએ। સરકાર મા બાપ છે તો અમે કેમ અમને હજી કોઈ ન્યાય નથી અપાવી? તો અમે શું કરીએ? અમે આ પબ્લિક લઈને અમે બાળ બચ્ચા લઈને અમે ક્યાં જઈએ ગામ મૂકીને? અમે તો તમને ન્યાય અપાવો ખુદાના વાસ્તે, ભગવાનના વાસ્તે। મારું નામ રહીમ હુસૈન, ગામ રાજુસરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ થી અમે અહીંયા આડેસર ફોરેસ્ટ વિભાગની ઓફિસે 2 દિવસથી આમરણ ઉપર છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આમરણ અમારું ચાલુ રહેશે। અને સેટલમેન્ટની વાત ફોરેસ્ટ વિભાગે અને અમુક તંત્રોએ વાત કરેલી કે તમારા સેટલમેન્ટની અંદર નામ આવશે તો તમને જવા દેવામાં આવશે। તો તંત્રને વિનંતી છે કે ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે અમારા જે સેટલમેન્ટની અંદર નામ અમારા અમુક ટકા જ છે, બાકીના આગળિયા પરંપરાગતથી જે ખેતી કરી રહ્યા છે એના નામ પણ નથી, એને જવા દેવામાં આવતા નથી। એના કાટ લીધા લે પાછા છીનવી લીધા છે। તો અહીંયાને વિનંતી છે કે અમને 10-10 એકડને જવા દે। અમારે 50-100 એકડ જોતી નથી અને મોટી મોટી કંપનીઓને ફાળવી દીધી છે જમીન, તો અમને 10 એકડ કેમ નથી આપતા? સરકારનું અમે શું એવું બગાડ્યું છે કે અમે આટલા બચ્ચા લઈને અમે બેઠા છે રોડ માથે 2 દિવસ અને ન્યાય નહીં મળે તો હજી પણ અમે બેસશું। હર સચિવાલય સુધી જાશું, કોને સુધી જાશું। અમે ન્યાય અમારે ઉમેદ છે સરકાર માટે અને ન્યાયાલય માટે અમને ન્યાય આપે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન